આપણી સાથે નેહુલભાઈ છે. આજે સરકાર તરફથી એમની પાસે તેડું આવ્યું કે તમે મળવા આવો. એની મજાકની વાત એ છે કે થોડા દિવસ પહેલા 6 મુદ્દાનો કાર્યક્રમ આ તરફથી આપી દેવામાં આવ્યું, તો છતાં કોઈ અભ્યાસ કર્યા વગર એ લોકો આવ્યા અને ફરી બોલાવવામાં આવ્યું. નેહુલભાઈ, 6-7 દિવસ પહેલા જ તમે લોકોએ 6 મુદ્દાનો કાર્યક્રમ સરકારને આપી દીધું હતું, તો આજે શું નવું લઈને આવ્યા હતા એ લોકો? આજે ખાલી એટલું લખેલું હતું કે સરકારશ્રી તમારી રજૂઆત જે પત્ર હતા ને પત્રનો ઉલ્લેખ હતો, અમારે રજૂઆત એમાં ઉલ્લેખ હતો ને એમાં લખેલું હતું આ પોઈન્ટ ઉપર કે વાતચીત કરીને અમે એનું નિરાકરણ લાવશું, બરોબર. અને એવું લખેલું ને આમાં પોઝિટિવ છે એવું લખાણ હતું, તમે આવો. ત્યારે અમે જવા એટલે તૈયાર નથી કે અમે અમારું રાઇટિંગમાં રજૂઆત આપેલી છે, બરોબર. હવે સરકારશ્રી તરફ એના ટેકનિકલ માણસો તૈયાર કરે કે તમે શું દેવા માંગો છો, એ અમને આપતા નથી અને ફક્ત અહીંયા બોલાવે છે. અને હવે ખેડૂતો જવા એટલે નથી માંગતા, કારણ કે વાંઢીમાં જેવું થયું, દ્વારકામાં ખેડૂતો માટે જેવું થયું, કોંટમાં થયું, એવું જેતપરના ખેડૂતોનું ન થાય એ વિશ્વાસે ખેડૂત જવા નથી માંગતા જ્યાં સુધી સરકારશ્રી તરફ એનો એક ક્લિયર કરે. કારણ સવાલ એ છે કે સરકારના લોકો એવું કહે છે કે અમે તો એ લોકો બોલાવવા માંગીએ છીએ, પણ એ લોકો આવી રીતે હટ કરીને બેસતો તો કેવી રીતે ચાલશે? ના, હઠ નથી. આવા બનાવ બનેલા છે એટલે ખેડૂતો અચકાય છે. અમે અમારું રાઇટિંગમાં સ્ટેન્ડ ક્લિયર કરેલું છે, એની પાસે અઢળક ટીમો છે, બરોબર. એ ટીમોનો અભ્યાસ કરીને સ્ટેન્ડ તો ક્લિયર કરે, એ નથી કરવા માંગતી સરકાર. કેમ લાગે છે તમને, કેમ નથી કરવા માંગતા એ લોકો? એ તો કે છે અમે સમાજનો રસ્તો ખોલ્યો છે, પણ એ મને શું ખબર, હવે એ સરકારને ખબર કેમ નથી કરવા માંગતી. સ્ટેન્ડ ક્લિયર કરી દે, બરોબર. અમે એનો અભ્યાસ કરી લઈ, અમારી રજૂઆતો અમારી પાસે હોય, સરકારશ્રી તરફ જે તમે કીધું અભ્યાસ કરી લે, પછી અમે જશું. તમે કહેતા હતા કે 6 મુદ્દાઓ તમે જાતે લખીને આપ્યા છે, શું મુદ્દાઓ છે? 6 મુદ્દા આ છે, એમાં બધી આમાં છે, તમે એનો ડીપમાં અભ્યાસ કરી શકશો. આ 6 મુદ્દામાં તમે લખીને આપ્યું? હા, લખેલા છે બધા. એ લોકો વાંચ્યું નહીં હોય? હવે એ જ મને નથી ખબર. હવે એ બાબતે હું કોમેન્ટ ન કરી શકું કે એને શું કરેલું છે. બાકી અમે એને આપી દીધેલા છે અને એના જે પત્ર આવેલો હતો આમંત્રણ, એમાં એ અમારા પત્રનો નંબર પર ટાકેલો હતો કે આ પત્ર તમારો મળેલો છે, બરોબર. એનો અભ્યાસ કરીને અમે એવું ઈચ્છીએ છીએ એનું એક સ્ટેટમેન્ટ એક ક્લિયર કરે, આટલું તમે દેશો એ કરશે પછી અમે આપશું. સરકાર નેહુલભાઈ જાણો તો સરકાર ઉપર તમને વિશ્વાસ નથી, એવું કહેવા માંગુ? સરકાર ઉપર વિશ્વાસ નથી તમને? સાહેબ, આગળના 3 બનાવ બની ગયા પછી સરકાર ઉપર મને નહીં, આ છાવણીમાં બેઠેલા તમામ ખેડૂતને વિશ્વાસ ડાઉન થઈ રહ્યો છે. આ સતત અહીંયા ખેડૂતો આવી રહ્યા છે તમારા સમર્થનમાં, અને આજે તમારા ડેપ્યુટી કલેક્ટર તમામ લોકો આવ્યા, તમે એ લોકોને કંઈ કીધું નહીં કે તમે બીજી વખત આવ્યા છો? આવું ના, એને કીધું છે કે ભાઈ આ સ્વીકાર નથી, બરોબર. આવેલા ત્યારે પણ અમે કીધેલું છે, બરોબર. અમારી ડિમાન્ડ આ હતી, આ અમે એને આપેલું હતું, બરોબર. આ રીતે અમને આપો, બરોબર, તો અમે આવવા તૈયાર છીએ. સરકારને પણ કેમ ખબર નથી પડતી આ વસ્તુ? તમે 6 લખીને આપી દીધું છે, સરકારને કેમ આવા સમજાતું નથી કે તમને ત્યાં બોલાવે? એ બાબતે તો કોમેન્ટ નહીં કરી શકું, કારણ કે સરકારશ્રીને ખબર હોય કે ભાઈ એનું સ્ટેટમેન્ટ શું કામ ક્લિયર કરવા માંગતી નથી. એ લોકો કોઈ આશ્વાસન તમને ત્યાંથી નથી આપ્યું? એ લોકો અહીંયા મૌખિક આશ્વાસન ક્યાંય માન્ય ના રહે, અમારે રાઇટિંગમાં જોઈએ છે, રાઇટિંગમાં મળશે. રાઇટિંગમાં શું જોઈએ તમને? અમે અમારા 6 મુદ્દા છે, એ 6 મુદ્દાનો અભ્યાસ કરીને સરકાર 6 મુદ્દામાં શું દેવા માંગે છે. પહેલા મુદ્દામાં અમારી માંગણી હોય આ, સરકાર એટલું નથી દઈ શકતી, અથવા દે તો કહી દે આ પહેલા મુદ્દામાં 100% ખેડૂત કે મળશે. બીજા મુદ્દામાં આ છે તો બીજા મુદ્દામાં તો કે આટલું બધું નહીં દે કે સરકાર આટલું જ દેશે. એટલે કોઈ આશ્વાસન, નક્કર આશ્વાસન? હા, રાઇટિંગમાં. હા, રાઇટિંગ. મહત્વની મુદ્દો તમે લોકોએ વાત કરી કે કામ બંધ કરો પછી કઈ વાત કરીએ. તમારા ખેતરમાં જે કામ ચાલુ છે, વિડીયો આયા છે, અદાણી કંપની છે, એ જ તકલીફ છે. આપણે કૃષિ મંત્રીના સ્ટેટમેન્ટ અમે કામ બંધ કરાવી છે, તેમ છતાં અદાણી માનતી નથી. એટલે મૌખિક જ્યારે સ્ટેટમેન્ટ હોય ને એ ક્યારે માન્ય આ નથી રાખેલા. તમે લાઈવ જોઈ શકો છો. આજે મારે જ તો પછી તમે કહો છો કોઈ લેખિતમાં આપે, સરકાર કઈ લેખિતમાં તમને તૈયાર નથી આપવા માટે, તો હવે આગળ રણનીતિ કેવી રીતે આગળ ચાલશે? આગળની રણનીતિ અમે આમંત્રણ ઉપવાસ ઉપર અત્યારે 9 જણા બેઠા છીએ. ધીમે ધીમે અસંખ્ય લોકોના અમારી પાસે નામ રજીસ્ટર છે, એ આમંત્રણ ઉપવાસ માટે તૈયાર છે, બરોબર. અને તમામ ગુજરાતના લોકો આવી રહ્યા છે, તો ધીરે ધીરે આમાં ખેડૂતોની આમંત્રણ ઉપવાસની સંખ્યા વધશે. અને આ એક હવે ગુજરાત
નું કહેવાય ને આંદોલન બનવા જઈ રહ્યું છે ધીમે ધીમે. બધાય ખેડૂતો આમાં ગુજરાતના જોડાઈ રહ્યા છે. લાગે છે કે સરકાર નહીં માને તો આગામી દિવસોમાં બહુ મોટું આંદોલન પકડી લેશે આવી રીતે? અમે તો ખાલી નિમિત્ત માત્ર છીએ, બાકી કરવા વાળો ઉપર વાળો છે. અને જો ભગવાનને કરાવવું હશે ને તો 100% આ મોટા પાયે થશે. કારણ કે 18 ઓણામાં આવે છે, 18 ઓણામાં સાથ સહકાર આપે જ છે. બરોબર, દરેક જ્ઞાત જાત લોકોને આ સાથ સહકાર આપે છે. અને ભગવાનની ઈચ્છા હશે તો આ મોટું થશે એવું મને લાગે છે. ખાલી છેલ્લી માંગ તમારી એટલી છે કે તમને લેખિતમાં કોઈ આશ્વાસન આપે? હા, લેખિતમાં અમારા જે રજૂઆત કરેલી છે એના એક પોઈન્ટ વાઇઝ ક્લિયર કરીને આપે લેખિતમાં. એના વગર કોઈ માન્યતા નહીં? એના વગર ગાંધીનગર ખેડૂતો નહીં જાય. કયું છે જે રીત? સાહેબ, એ આમંત્રણ એસડીએમ સાહેબ અને ડીવાયએસપી દેવા આવેલા હતા. એ આમંત્રણનો અમે અસ્વીકાર એટલે કરેલો છે કારણ કે અહીંયા અઢળેક વખત સરકારી પ્રતિનિધિ કર્મચારીઓ આવેલા છે. એસડીએમ સાહેબને અમે મૌખિક રજૂઆત કરેલી છે. ત્યારે એસડીએમ સાહેબે અમને એવું કીધેલું કે તમે લેખિતમાં આપો જેથી કરીને અમે આને ગાંધીનગર મોકલી શકીએ ઉર્જા વિભાગ અને મુખ્યમંત્રી પાસે. એટલે હું 5 દિવસ સાહેબ ભૂખ્યો હતો, તેમ છતાં અડધી કલાક બેસીને મેં એક પોઈન્ટ હાથથી લખીને 6 પોઈન્ટની અમારી જે માંગણી હતી એ માંગણીને અમે લેખિત એસડીએમ સાહેબને આપેલી છે. અને એ લેટર એસડીએમ સાહેબે ગાંધીનગર મોકલેલો છે. તે પછી એસડીએમ સાહેબ અમને મૌખિક અહીંયા કહેવા એવા કે ચાલો તમે ગાંધીનગર માટે. ત્યારે સરને અમે કીધું કે અમે અમારું સ્ટેન્ડ લેખિતમાં ક્લિયર કરેલું છે, આ અમારે જોઈ છે. તો હવે સરકારશ્રી તરફ ઉર્જા વિભાગમાં જે કોઈ ટેકનિકલ માણસો હોય એ માણસો તેનો અભ્યાસ કરીને એક ખેલે સ્ટેન્ડ ક્લિયર કરે કે ભાઈ તમારી માંગણી આ છે અને અમે આટલું તો દેશું જ. બરોબર, એ 6 પોઈન્ટ ઉપર સ્ટેન્ડ ક્લિયર કરે અને એ સ્ટેન્ડ ક્લિયર કરીને એનો પત્ર સાથે અમને આમંત્રણ લેટર આપે, જેથી કરીને અમે અભ્યાસ કરી શકી કે સરકારશ્રીના જે માણસો દ્વારા જે સરકારશ્રી અમને આપવા માંગે છે એ વસ્તુ આ છે અને અમારી માંગણી આ છે. એ બંનેનો અમે અભ્યાસ કરશું, પછી જ અમે ગાંધીનગર ચર્ચા કરી શકશું. તે પહેલા તમે કઈ રીતે કરી શકશું? અત્યારે આ લેટરમાં ખાલી જે અમને એસડીએમ સાહેબ દેવા આવ્યા હતા આમંત્રણ, એમાં તો ખાલી એટલું લખેલું છે કે સરકારશ્રી પોઝિટિવ છે, તમે આવો. પણ પોઝિટિવમાં તો વારી વખતે જ્યારે આ ટ્રાન્સમિશન લાઈન મુદ્દો જેત પર 1 મહિનાનો નથી, આ 1 થી 1.5 વર્ષનો મુદ્દો જૂનો છે. વાંઢિયાનું આંદોલન લઈ લો, ત્યારથી આ મુદ્દો ચડગે છે. બરોબર, ત્યારે પણ એ પણ ગાંધીનગર ગયા હતા. બરોબર, પછી દ્વારકાવાળા જઈને આવ્યા, કોંઢવાળા જઈને આવ્યા, બધાને આશ્વાસન મળેલા છે. એટલે હવે ખેડૂતો વિશ્વાસ કરવામાં અચકાય છે. ગુજરાતનો ખેડૂત હવે ધીમે ધીમે આ ખેડૂતોને ભરોસો ડાઉન થાય છે કે વારી વખતે અહીંયા જઈને આશ્વાસનો જ મળે છે. તો એના કરતાં આપણે સરકારશ્રી તરફથી લાઇટિંગ લખાણમાં એટલું તો લઈ જ કે આટલું તો અમે ઓછામાં ઓછું આપશું. ઈ સ્ટેન્ડ ક્લિયર થાય પછી ગાંધીનગર જવા માંગે છે. તે પહેલા જવામાં હવે ખેડૂતો પોતાનો કહેવાય ને કે જે ડાઉન થાય છે એટલે જવા માંગતા નથી. મેહુલભાઈ, સરકારનો સ્પષ્ટ સંદેશ છે પત્રમાં કે રૂબરૂ સંવાદ વગર આગળ વધવું અશક્ય છે. સંવાદ વગર અશક્ય છે. તો વાંઢિયામાં આંદોલન કેવું ઉગ્ર હતું, એને સંવાદ કરેલો છે કે નહીં ગાંધીનગર? તો ત્યારે પરિપત્ર આવ્યો તો જેતપરનું આંદોલન જ ના થાત કે કોંઢુનું આંદોલન જ ના થાત. સંવાદ તો કરેલો છે, નથી કરેલો એવો નથી. કિસાન સંઘ સાથે હતું, અઢળક ટેકનિકલ માણસો હતા, સંવાદ થયો તો, તેમ છતાં સરકારે કઈ એક્શન નથી લીધા. અને ત્યારે નથી લીધા ત્યારે આ પ્રશ્ન આવેલો. અને કાલ વરે અમે જઈને વરી આશ્વાસન મળે ને વરી બીજે ક્યાંક નહીં થાય આંદોલન. આ નથી કરવા અમે માંગતા, અહીંયાથી અમે પૂર્ણ કરવા માંગીએ છીએ. એટલે અમે સરકારને રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ તમે તમારું સ્ટેન્ડ ક્લિયર કરો. બરોબર, વચ્ચેનો અમે અમારું પછી સજેશન કરશું અને વચ્ચેનો કાંઈક યોગ્ય રસ્તો નીકળશે જેથી કરીને ભવિષ્યમાં આવે જેતપર માંડ્યા પછી આવ્યું, દ્વારકા આવ્યું કે કોંઢ આવ્યું, જેતપર આવ્યું, હવે કોઈ ન થાય. એટલે આનો સુખદ અંત લાવવા અમે પ્રયત્ન કરી છીએ અને સરકાર એમાં સાથ સહકાર આપે તો એના તરફી એક સ્ટેપ સરકાર આગળ વધે. અમે લેખિતમાં રજૂઆત કરી તો સરકાર એક સ્ટેપ તો આગળ વધો કે ભાઈ આટલું તો દેશું, અમે આટલાની સૈદ્ધાંતિક મજૂરી દેશું. અમે એમ નથી કહેતા કે અમે આપ્યું 100% એની આપી દો કે અમે માગ્યું હાલો 100% સ્વીકારશું આવો. પણ તમારા ટેકનિકલ માણસો બેરીને એક સ્ટેન્ડ ક્લિયર કરો કે ભાઈ તમારી માંગણી આ ભાઈ ઊંચી છે તો તમે સ્ટેન્ડ ક્લિયર આટલું તો અમે દેશું. એ દેશે એટલે અમે જાશું. તે આજે અધિકારીઓ આવ્યા હતા એમની વાત થઈ છે, એટલું જ કહે છે અહીંયાથી કે લેખિતમાં એક આશ્વાસન અપાય, મૌખિકનું કોઈ કિંમત નથી. કારણ કે ભૂતકાળમાં તમામ લોકો ગયા જ છે,
પણ એની કોઈ કિંમત નથી. પણ હવે ખેડૂતોએ સ્પષ્ટપણે કહી દીધું છે કે કોઈ પણ હોય લેખિતમાં એમની જે 6 માંગો છે એ જો એની અંદર કોઈ આશ્વાસન અપાય તો જ આંદોલનકારીઓ ગાંધીનગર જશે, અન્યથા નહીં. સહયોગી બાબુ સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.